હેલો સ્ટુડન્ટ્સ, ત્રિકોણમિતિના લેક્ચર્સ નંબર 2માં આપ સૌનું સ્વાગત છે. હવે તમે આગળના સ્ટાન્ડર્ડમાં આ ટેબલ જોઈ ગયા હતા. સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેસની 30, 45, 60 ડિગ્રી, 90 ડિગ્રી માટેની આ જે કિંમતો છે એ કઈ રીતે આવે છે. તો કોઈ કહેશે કે અહીંયા 1 2 3 4 લખવાના, પછી 4 વડે ડિવાઈડ કરી નાખવાના. તો એ યાદ રાખવા માટેની ટ્રીક છે. પણ આ કિંમતો કઈ રીતે આવે છે આપણે જોઈશું. આપણે 60 ડિગ્રી માટે આ જે જુદી જુદી કિંમતો આવી છે એ આપણે ઓબ્ટેન કરવા પ્રયત્ન કરીશું કે ભાઈ cos 60ની કિંમત 1/2 આવી છે તો એ કઈ રીતે આવે છે. તો આપણે આ સર્કલ લાસ્ટ લેક્ચર્સમાં આ સર્કલ વિશે વાત કરી હતી. તો એવું જ એક સર્કલ આપણે અહીંયા ડ્રો કરીએ. એક્સ એક્સિસ અને વાય એક્સિસ 1 રેડિયસનું સર્કલ લઈશું, 1 યુનિટનું. એક્સ એક્સિસ અને વાય એક્સિસની અંદર આપણે અહીંયા 1 2 3 પોઈન્ટ લઈએ છીએ, -1 -2. તો આ પોઈન્ટ છે એ 1 પોઈન્ટ છે, પણ એને લખવું હોય 2 ડાયમેન્શનમાં તો એને 1 0 લખાય. અહીંયા આગળ -1 0 લખાશે, અહીંયા 0 1 લખાશે અને અહીંયા જે પોઈન્ટ હશે એને 0 -1 પોઈન્ટ કહેવાશે. તો આ 1 યુનિટનું સર્કલ લઈએ, આ 1 રેડિયસ લઈએ, પછી અહીંયા 2 હશે, 3 હશે. તો આ જે પોઈન્ટ હશે એ 1 0 પોઈન્ટ થશે. અહીંયા સેન્ટર પોઈન્ટ છે આપણું 0 0 હશે. અહીંયા જે પોઈન્ટ હશે એ -1 0 હશે. અહીંયા જે પોઈન્ટ હશે એ 0 1 પોઈન્ટ હશે અને અહીંયા જે પોઈન્ટ હશે એ 0 -1 પોઈન્ટ હશે. અહીંયા ધારો કે કોઈ પોઈન્ટ આપણે P લીધું છે, XY પોઈન્ટ. આગળ આપણે જે રીતે XY પોઈન્ટ લેતા હતા એવી જ રીતે એ પોઈન્ટનું નામ આપ્યું છે P. આ જે પોઈન્ટ છે એને આપણે નામ આપીએ A અને આ પોઈન્ટ છે એને O નામ આપીએ. હવે આ જે પોઈન્ટ લીધું છે મેં 60 ડિગ્રી ઉપર લીધું છે. આ ડિગ્રી 60 છે એટલે 60 આગળ અહીંયા એક પોઈન્ટ બનાવશે. તો X છે આપણે આ રેડિયસ R બરાબર 1 થાય છે. એટલે X શું થશે, આપણે R cos થીટા કીધેલું હતું લાસ્ટ ટાઈમ. X બરાબર R cos થીટા. એટલે અહીંયા આગળ 60 ડિગ્રી છે થીટા, એટલે લખાઈશું R એટલે 1 cos 60 ડિગ્રી અને Y એટલે sin 60 ડિગ્રી એવું થશે. ઓકે, તો આ 60 ડિગ્રી છે. તો અહીંયા આગળ તમે આ બે પોઈન્ટ જોડશો તો આ પણ રેડિયસ 1 થશે. એટલે કે AP નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થશે. AP બરાબર 1 થાય તો AP નો સ્ક્વેર પણ 1 થાય. આ સર્કલ છે x² + y² ઇઝ ઇક્વલ ટુ r², પણ આરની વેલ્યુ 1 છે એટલે x² + y² ઇઝ ઇક્વલ ટુ 1 સર્કલ છે. હવે તમે આગળના સ્ટાન્ડર્ડમાં શીખી ગયા કે કોઈ પણ બે પોઈન્ટ આપ્યા હોય, x1 y1 પોઈન્ટ અને બીજું પોઈન્ટ x2 y2, તો આ બંને પોઈન્ટ વચ્ચે અંતર કેટલું થાય. તો ડિસ્ટન્સ ફોર્મ્યુલા તમે શીખી ગયા કે ડિસ્ટન્સ P અને Q શોધવું હોય તો PQ બરાબર શું લખતા હતા તમે વર્ગમૂળની અંદર, x1 - x2² પ્લસ y1 - y2² એનું વર્ગમૂળ, અને સ્ક્વેર કરો તો વર્ગમૂળ નીકળી જાય. તો મારે આ પોઈન્ટ અને આ પોઈન્ટ બે વચ્ચેનું અંતર કેટલું થશે, તો કે x - 1 નો સ્ક્વેર પ્લસ y - 0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. સાદુરૂપ આપી દઈએ, x² - 2x પ્લસ 1 પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 1. પણ x² + y² ઇઝ ઇક્વલ ટુ તો 1 છે, યુનિટ સર્કલ છે. આ 1 અને આ 1 ઉડી જશે એટલે કે 1 - 2x ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આ 1 1 ઉડી ગયા અને x² + y² ની જગ્યાએ 1 મૂકે તો 1 - 2x ઇઝ ઇક્વલ ટુ 0. એનો અર્થ કે 2x બરાબર 1 થશે. આ 2xનું આ બાજુ લઈ લો એટલે કે 1 બરાબર 2x, 2x બરાબર 1, તો x બરાબર થશે 1/2. પણ x આપણે કોને કીધેલો છે, x એટલે cos 60 ડિગ્રી, એટલે કે cos 60 ડિગ્રીની વેલ્યુ 1/2 થઈ.
જે આપણા ટેબલમાં લખેલી જ હતી cos 60ની વેલ્યુ 1/2. હવે sin 60ની વેલ્યુ √3/2 છે તો કેવી રીતે આવશે? x² + y² = 1 છે. xની જગ્યાએ આપણે 1/2 હોલ સ્ક્વેર પ્લસ y² = 1 થશે. સો y² = 1 - 1/2 હોલ સ્ક્વેર એટલે કે 1 - 1/4. 4 લસા લો LCM 4 - 1/4. સો y² = 3/4. સો y = √3/2. અહીંયા પ્લસ ઓર માઇનસ બંને આવે, પણ આપણો y ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં છે એટલે x પોઝિટિવ છે અને y પણ પોઝિટિવ છે. x પણ પોઝિટિવ છે અને y પણ પોઝિટિવ છે એટલે y બરાબર આવશે √3/2. y એટલે કે sin 60 ડિગ્રી. તો sin 60ની વેલ્યુ થઈ √3/2. તો આ જ રીતે તમે અહીં એંગલ જો 30 ડિગ્રી લો, આ 60 ડિગ્રી છે, 30 ડિગ્રી લો તો અહીંયા 60 ડિગ્રીવાળો ખૂણો બનશે, કારણ કે ટોટલ એંગલ 90 છે તો અહીંયા 30 બનશે. તો તમારે એ બંને પોઈન્ટનું ડિસ્ટન્સ શોધી અને વેલ્યુ શોધવાની. એ જ રીતે વચ્ચે લેશો 45 ડિગ્રી તો આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ બંને સરખા થશે. સપોઝ અહીંયા આગળ આપણે 30 ડિગ્રી લઈએ, 30 ડિગ્રી અહીંયા થશે તો આ 60 ડિગ્રી થશે. આ P તમારો XY છે, આ પોઈન્ટ છે 0, 1. તો તમારે આ પોઈન્ટને B નામ આપવું પડશે એટલે કે PB² = 1 થશે. અને તમે સોલ્વ કરશો તો તમને cos 30 ડિગ્રીની વેલ્યુ √3/2 અને sin 30 ડિગ્રીની વેલ્યુ 1/2 મળશે. 45 કરવું હોય તો અહીંયા એક્ઝેક્ટ વચ્ચે આવશે, આ પોઈન્ટ છે PXY, આ પોઈન્ટ છે 1, 0, આ પોઈન્ટ છે 0, 1, સોરી 1, 0 અહીંયા છે, આ 0, 1 છે, આ A પોઈન્ટ છે, આ B પોઈન્ટ છે. તો આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ સરખું થશે એટલે કે PA² = PB² થશે. સાદુરૂપ આપશો તો તમને x અને yની કિંમત સરખી મળશે. x અને yની કિંમત સરખી તમે આ સમીકરણમાં મૂકશો તો તમને x બરાબર 45 ડિગ્રી એટલે કે 1/√2 અને y પણ તમને 1/√2 મળશે. ટ્રાય કરજો, ન સમજ પડે તો પૂછી લેજો. થેન્ક યુ.